ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ છું કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જાય ને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારું અહીંયા શું કામ છે? ભરવા વયો જાને. मांगवा पहले ना पाड़ी दी हूँ कर ले हूँ। तुमने अपने घर वालों से बात की हमारी शादी की? हाँ लेकिन मेरे घर वाले नहीं मान रहे। तुम तो बोल रही थी कि मेरे पेरेंट्स एकदम मान जाएंगे। हाँ पेरेंट्स तो मान गए। फिर कौन नहीं माना? मेरा पति और बच्चे। કેટલા ટકા આવ્યા? ટકા તો એકાડું આસપાસ આવી ગયા પણ હું ખુશ છું, વધારે ખુશ છું. શું બનવા માંગો છો? હજી નક્કી નથી થયું પણ કઈક સારું જ બને. કેટલા ટકા આવ્યા? ટકા તો મારે માંડ 35 આવ્યા છે પણ હું ખુશ છું, હું બહુ જ ખુશ છું. શું બનવા માંગો છો? હજુ એ નક્કી નથી કર્યું પણ હું ડમ્પરનો ડ્રાઈવર બનીશ. ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ છું કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જાય ને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારું અહીંયા શું કામ છે? ભરવા વયો જાને. मांगवा पहले ना पाड़ी दी हूँ कर ले हूँ। अब मुझे तुम्हारे साथ नहीं रहना है। पर तुम तो ये कहती थी कि मैं तुम्हारे सपनों का राजा हूँ। हाँ तो अब मैं जाग गई हूँ ना। तुम्हें मुझ में क्या अच्छा लगता है, मेरी समझदारी या मेरी सुंदरता? बस तुम्हारी यही मजाक करने की आदत. બાબા મારી અને મારી ભાઈબંધની જિંદગી હાવ કોકે ચડી ગઈ છે. ક્યાં તારો ભાઈબંધ? ઈ ભેગો નથી આવ્યો. લાવ તારો હાથ. દીકરા આમાં તમારો કઈ વાંક નથી. તમારી કિસ્મત ઉપર કૂતરા જરીક ઘુમરો મારી ગયા છે. ભાઈ થોડાક પૈસા દે ને. લે કરી નાખી નબળી વાત. અરે એવડો હાંડરા જેવો માટી થયો, કઈ કામ ધંધો કર. છેલ્લી બાકી કેવાક નો ડ્રાઈવર બની જાય, ટ્રેક્ટર નો ડ્રાઈવર બની જાય, પૈસા કમાતો થઈ જાય. હું આવી રીતે બધે પા માગતો હો. ઉધાર દીધા તા ઈ માગું હું ભરવા. આજ ભેગું થાય એમ નથી ભાઈ. કાલે આવજે ને. હજી તમારે થોડું જ્ઞાન આપવું તો અમને આપી શકો. તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો છાજ હોય ને. તો ઘરના એ છે. લગ્ન છાવેલા ઘરના નો હોય તો છોકરા એ છે. છોકરા છે. કેટલાક છે? અમારા ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. ગરીબ ને પાછા 100 હાથ. તો પૈસા વાળાને કેટલા છે? બોલ તારી છેલ્લી ઈચ્છા. હું આરસીબી ની જીત જોવા માંગુ. હે અમર થવા માંગે ભડવો. મરદ માણા એને કહેવાય સાહેબ કે સામે ગમે એવી તોફ હોય ને તો ખાલી મૂછે હાથ રાખીને એટલું જ કે આનો ઠંડા પાણીના બાઉન્સ આવી ગયા.